તો મિત્રો, ચૈત્રભાઈ વસાવાના પત્ની એટલે કે ધર્મપત્નીએ આજે આપણે બનાવ બન્યો અને ચૈત્ર વસાવાને કેદ કરવામાં આવ્યા તેને લઈને એની પત્નીએ ખૂબ સરસ એક ટિપ્પણી કરી છે. તમને આખી પૂરેપૂરી સંભળાવું અને કે આ બનાવ બન્યો નથી, આ ખોટું છે. ચાલો આખો વિડીયો જોઈ લો. સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી. છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે. એફઆઈઆર લખાવવા માટે હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું, ત્યાં મને 2 થી 3 કલાક બેસાડી રાખવામાં આવે છે. તો મિત્રો, સાંભળી લો તમે પણ આ વિડીયો. ચૈત્રભાઈ વસાવાના પત્ની શું કહી રહ્યા છે? કારણ કે મિત્રો અત્યારે એવું કહી રહ્યા છે, જે આ બનાવ બન્યો એટલે કે થોડાક સમય પહેલાં સંજય વસાવા સાથે જે ઝઘડો થયો હતો તેને લઈને ત્યાંના સીસીટીવી ફૂટેજ એટલે કે જે રેકોર્ડ કેમેરામાં થયેલ હતું તે પોલીસ દ્વારા કાઢી નાખવામાં એટલે કે ડિલીટ મારવામાં આવી ગયું છે. આ બેન એવું કહી રહ્યા છે અને ત્યાંનું સીસીટીવી રેકોર્ડ કે મને કાંઈ આપતા નથી અને પોલીસ તંત્ર દ્વારા કે એને હટાવવામાં આવી દીધું છે. અને પોલીસ એટલે કે ભાજપનું ષડયંત્ર છે કે ચૈત્રભાઈ વસાવાના પત્ની એવું કહી રહ્યા છે. અને હું જ્યારે કે એફઆઈઆર લખાવવા જાઉં એટલે કે કેસ કરવા જાઉં છું તો મારો કેસ લેતા નથી, મારી એફઆઈઆર નથી લેતા, 2 થી 3 કલાક બહાર રાખે છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? આ ખરેખર સાચું છે કે ખોટું? આ ચૈત્રભાઈ વસાવાના પત્ની આવું કહી રહ્યા છે. આપણે કોઈની ટીકા કે ટિપ્પણી કરતા નથી, પણ જે ચૈત્રભાઈ વસાવાના પત્ની કહી રહ્યા છે એના માધ્યમથી હું બતાવવાનો તમને પ્રયત્ન કરું છું. કારણ કે અત્યારે બધા અલગ અલગ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ વિડીયો પણ એક અલગ જ છે, એટલે બતાવો તમારે હાથે લઈ આવ્યો. તો આ ચૈત્રભાઈ વસાવા તો મિત્રો હવે 18 વાર મિત્રો કેસ એટલે કે એની માંથી ફરિયાદ થઈ હતી અને 18 વાર જેલમાં વહી ગયેલા છે. અને હવે આ 19મી વાર પાછા જામીન પર છૂટ્યા હતા અને જામીન પર આવીને મારામારી થઈ અને 302ની કલમની કાકેની માથે આરોપ કર્યો એટલે કે મારી નાખવાની કલમ લગાડી ગલાસથી. મિત્રો, આપણે સૌ કોઈ જાણો છો ત્યારે ચૈત્રભાઈ વસાવા ઉપર કેવી બધી આ પરિસ્થિતિ થઈ છે અને કેવી રીતે બધો ઝઘડો થયો છે. તો હવે સંજયભાઈ વસાવા એટલે કે ચૈત્રભાઈ વસાવાની જેની સાથે ઝઘડો થતી ભાઈ એવું કહી રહ્યા છે મારી માફી માંગે તો કે હું અત્યારે તાત્કાલિક છોડાવી દઉં. બાકી હવે ચૈત્રભાઈ વસાવા છૂટે એમ નથી મિત્રો. પ્રયત્ન બધા શરૂ છે, પ્રયત્ન પૂરા નથી થઈ ગયા છે. મહેનત એની પ્રયત્ન કરે જ છે મિત્રો. અત્યારે કેજરીવાલ પણ આવી ગયા છે, તમને બધા લોકોને ખબર જ છે. તો મિત્રો, હવે આ જોરદાર વિવાદ ચાલી રહ્યો છે, નાનો વિવાદ નથી. કારણ કે ડેડિયાપાડાના એમએલએ ધારાસભ્ય છે મિત્રો, એને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે એટલે મિત્રો નાની હોની વાત નથી. તો આખો વિડીયો તમે જોઈ લીધો મિત્રો. તો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને મારે ફેસબુક પેજમાંથી હોય તો તમે મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. જેટલા પણ લોકો જોવો છો તે બધા લોકો, અને હા, કમેન્ટ કરીને બતાવજો તમે કોના સપોર્ટમાં છો. હોય તમારી માથે મિત્રો છે બધું. હવે ચૈત્રભાઈ વસાવાને છોડાવવા કે આજીવન અંદર રાખવા તમારી ઉપર સોશિયલ મીડિયા જાહેર જનતા જાગૃત જનતા ઉપર છે. હવે કમેન્ટ કરીને વિડીયો અંદર બતાવજો.